નમસ્કાર. છેલ્લે આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર નિયમ નંબર ત્રીજો કે ચોથો જોયો હતો, જેની અંદર આપણે અપવાદ તરીકે આપણે પેરોક્સાઇડ બંધની વાત કરી હતી. અને પેરોક્સાઇડની અંદર આપણે એવું બતાવેલું કે બે ઓક્સિજન પાસે હોય તેની અંદર પેરોક્સાઇડ બંધ હોય છે, અને પેરોક્સાઇડ બંધ હોય તો ઓનો ઓક્સિડેશનાંક -1 ગણાય છે. હજી આપણે બીજા બે અપવાદરૂપ ઓક્સિજનની વાત કરીએ છીએ. પેરોક્સાઇડ વાળા સૂત્રો જે છે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે, જે આપણે ખાસ તૈયાર કરવાના રહેશે. તો આપણે જરા જોઈએ છીએ. અપવાદ નંબર 2, ઓક્સિજનનો અપવાદ નંબર 2. તેની અંદર છે, જો સુપર ઓક્સાઇડ સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક 0.5 અથવા +1/2 ગણાય છે. કયો ઓક્સાઇડ? સુપર ઓક્સાઇડ. જો સુપર ઓક્સાઇડ સંયોજન હોય તો એમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક +0.5 અથવા +1/2 ગણાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ KO2, જેને કહેવાય છે પોટેશિયમ સુપર ઓક્સાઇડ. એમાં આપણે O નો ઓક્સિડેશનાંક શોધવો હોય તો કેવી રીતે શોધાય? તો 1 કૌંસમાં K 2 કૌંસમાં O બરાબર 0, 1 કૌંસમાં +1 2 કૌંસમાં O બરાબર 0 અને 2O બરાબર -1. તો O બરાબર -1/2 બરાબર, એટલે આપણે અહીંયા -1/2 અથવા -0.5. તો O નો ઓક્સિડેશનાંક કેટલો થાય? -1/2 અથવા -0.5 ગણાય છે. ફરીથી એકવાર જરા જોઈએ. આપણે ઓક્સિજનની અંદર અપવાદ નંબર 2, જો સુપર ઓક્સાઇડ સંયોજન હોય તો તેમાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -0.5 અથવા -1/2 ગણાય છે. દાખલા તરીકે પોટેશિયમ સુપર ઓક્સાઇડ. આવું બીજું એક પણ સૂત્ર છે, સીઝિયમ સુપર ઓક્સાઇડ. તો આ બંનેમાં O નો ઓક્સિડેશનાંક કેટલો શોધી શકાય છે? -1/2. એટલે યાદ રાખવાનું કે ભાઈ જે સુપર ઓક્સાઇડ સંયોજન હોય તો એમાં O નો ઓક્સિડેશનાંક -1/2
લેવામાં આવે છે। એટલે સુપર ઓક્સાઇડ સંયોજન એટલે શું એની આપણે આ વાત કરી। હવે આપણે ત્રીજો એક અપવાદ જે છે ઓક્સિજનની અંદર, એ ઓક્સિજનની અંદર વાત કરીએ તો શું થાય। अपवाद नंबर 3, हेलाइड युक्त ऑक्सीजन में ऑक्सीजन नो ऑक्सीडेशन आंक धन गणવામાં આવે છે। ધન એટલે પ્લસ ગણવામાં આવે છે। દાખલા તરીકે આપણે લઈ લઈએ Cl2O, એમાં આપણે O નો ઓક્સિડેશન આંક શોધવો છે। આ બંનેમાં O નો કેમ પ્લસ અને Cl નો કેમ માઈનસ છે તો એની આપણે વાત કરીએ તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય, જેની વિદ્યુત ઋણતા વધારે હોય તો તેવા સંયોજનનો ઓક્સિડેશન આંક માઈનસ ગણાય છે। જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેવા સંયોજનમાં હેલોજનનો ઓક્સિડેશન આંક ઋણ ગણાય છે। દાખલા તરીકે Cl ની વાત કરીએ તો 2 કૌંસમાં Cl 1 કૌંસમાં O બરાબર 0, તો 2 કૌંસમાં માઈનસ પદ 1 કૌંસમાં O બરાબર 0, તો -2 વત્તા O બરાબર 0 માટે O બરાબર +2। એટલે O નો ઓક્સિડેશન આંક એ +1 હોય, +2 હોય, +3 હોય, +5 હોય, પણ ટૂંકમાં ધન ગણાય છે। તો આપણે ત્રીજા પાઠની અંદર વિદ્યુત ઋણતા એવો શબ્દ ભણી ગયા હશું। વિદ્યુત ઋણતા, જેની વિદ્યુત ઋણતા વધારે હોય આપણે એ લખી દઈએ જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે ઋણ ગણાય છે। ઋણ એટલે માઈનસ। જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે ઋણ ગણાય છે અને ઓછી હોય તેને ધન ગણાય છે। તો એ વિદ્યુત ઋણતાના આધારે છે। વિદ્યુત ઋણતા જો ના ખબર પડે તો પરમાણુ ક્રમાંક યાદ રાખો। O અને હેલાઇડમાં હેલોજનનો પરમાણુ ક્રમાંક વધારે છે જ્યારે O નો પરમાણુ ક્રમાંક ઓછો છે। વધારે હોય તો ઋણ અને ઓછો હોય તો ધન। તો જે વિદ્યુત ઋણતાના આધારે પણ તેનો ઓક્સિડેશન આંક ગણી શકાય છે। તો આવા જે સંયોજનો જે છે જેને આપણે અપવાદરૂપ સંયોજન તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આપણે લઈ લઈએ તો
નવો એક આપણે નિયમ લઈએ, હેલાઇડ સંયોજનની વાત કરીએ તો ભાઈ હેલાઇડ સંયોજનમાં હેલોજનનો ઓક્સિડેશનાંક મોટા ભાગે -1 ગણાય છે. હેલાઇડ સંયોજનમાં હેલોજનનો ઓક્સિડેશનાંક ઋણ ગણાય છે. દાખલા તરીકે ફ્લોરિન હોય તો -1, Cl હોય તો -1, Br હોય તો -1 અને I હોય તો -1. હેલાઇડ સંયોજનમાં હેલોજનનો ઓક્સિડેશનાંક મોટા ભાગે માઈનસ ગણાતો હોય છે. તો એક આપણે આ વસ્તુ યાદ રાખવી. બીજો આપણે લઈએ જરા કેટલાક આયનોના વીજભાર, કેટલાક આયનોના વીજભાર, કેટલાક આયનોના વીજભાર એ જ તત્વોના ઓક્સિડેશન આંક ગણાય છે. ઓક્સિડેશન આંક ગણાય છે. તો અહીંયા આપણે ઘણા બધા પ્રકારના સૂત્રો આપેલા છે. એ સૂત્રોનો આપણે ઓક્સિડેશન આંક લેવો હોય તો કેવી રીતે? દાખલા તરીકે સલ્ફેટ આયન. તો સલ્ફેટ આયનનું સૂત્ર શું થાય? SO4 - 2. તેનો ઓક્સિડેશન આંક કેટલો ગણાય? ટોટલ ઓક્સિડેશન આંક -2. સલ્ફાઇટ આયન તેના માટે લખાશે SO3 - 2. તો અહીંયા પણ -2 થશે. ત્રીજો શબ્દ લઈએ સલ્ફાઇડ આયન S - 2 તો પણ કેટલો ગણાશે? -2. આગળ લઈએ ઓક્ઝેલેટ આયન. ઓક્ઝેલેટ આયન તો ઓક્ઝેલેટ આયનનું સૂત્ર થાય C2O4 - 2. તેનો ઓક્સિડેશન આંક કેટલો ગણાશે? -2. એટલે ઘણા બધા પ્રકારના સૂત્રો જે છે એ આપણે યાદ રાખવા પડશે. પરીક્ષામાં પૂછા કે ઓક્ઝેલેટ આયનનો ઓક્સિડેશન આંક કેટલો? તો -2. એક્ચ્યુઅલી ઓક્ઝેલેટ આયન બને છે શેમાંથી? તો ઓક્ઝેલેટ આયન બને છે ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડ. ઓક્ઝેલિક એસિડનું સૂત્ર થાય COOH. એમાંથી એક H પ્લસ આવી જાય તો -1 બને, બીજો એક પ્લસ જાય તો -1 બને, -1 -1 -2 થાય. આનું અણુ સૂત્ર બની જાય તો 2 કાર્બન થશે, 4 ઓક્સિજન થશે તો ઉપર શું થશે? -2. એટલે ઓક્ઝેલેટ આયન આ રીતે બનશે. બીજું લખી દઈએ ફોસ્ફેટ આયન. અહીંયા લખી દઈએ ભાઈ ફોસ્ફેટ આયન. ફોસ્ફેટ આયન PO4 - 3 તો -3. એસિટેટ આયન. એસિટેટ આયન તેનું સૂત્ર થાય CH3COO -1. તેનો ઓક્સિડેશન આંક ટોટલ કેટલો ગણાય? -.
સૂત્રો આપણે યાદ રાખવું પડશે. આ બધાના નામ પણ યાદ રાખવા પડશે. આમાં તો અસંખ્ય પ્રકારના નામ છે, સૂત્ર છે, તો બધા સૂત્રો આપણે યાદ રાખવા પડશે. પરીક્ષાની અંદર પૂછાય કે એસિટેટ આયનનું ઓક્સિડેશન આંક કેટલું, તો માઈનસ. ફોસ્ફેટ આયનનું ઓક્સિડેશન આંક કેટલું, તો માઈનસ. બોરેન આયનનું ઓક્સિડેશન આંક કેટલું, તો માઈનસ. હાઇડ્રોક્સાઇડ આયનનું ઓક્સિડેશન આંક કેટલું, તો માઈનસ. એટલે ઘણી વખત ડાયરેક્ટ સૂત્રોનું ઓક્સિડેશન આંક આપણે લઈને ગણતરી કરવી પડશે. તો આવા જે પ્રકારના ઓક્સિડેશન આંક જે છે એ આપણે યાદ રાખવાના રહેશે. બીજો એક નિયમ જરા વધારાનો લઈએ. આંતર હેલોજન સંયોજનોમાં જે હેલોજનની વિદ્યુત ઋણતા વધારે હોય તેનો ઓક્સિડેશન આંક ઋણ ગણાય છે. આંતર હેલોજન સંયોજનમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય, દાખલા તરીકે Cl અને F, તો Cl અને F ની અંદર કોની વિદ્યુત ઋણતા વધારે ગણાય, તો આપણે વાત કરીએ કે કેન્દ્રની અંદર જેમ નજીક હોય એની વિદ્યુત ઋણતા વધારે હોય. અહીંયા ફ્લોરીન હોય, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન. તો ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે, એના કરતાં ઓછી ક્લોરીન, એના કરતાં ઓછી બ્રોમીન, એના કરતાં ઓછી આયોડીન. તો ફ્લોરીન જેમ કેન્દ્રની નજીક હોય એની વિદ્યુત ઋણતા વધારે, તો ફ્લોરીનનો શું થાય, -1 ગણાય. તો Cl નો કેટલો ગણાય, તો એ Cl નો +1 ગણાય. F નો કેટલો ગણાય, -1. દાખલા તરીકે અહીંયા IF7, તો IF7 માં શું થાય, આયોડીન ઓછો છે, દૂર છે, અને F નજીક છે, તો અહીંયા આપણે ગણીએ I નો +1 ગણીએ, F નો શું ગણીએ, -1. એટલે આંતર હેલોજન એટલે હેલોજન સંયોજનો પોતાની સાથે જોડાયેલા હોય. I જોડે Cl જોડાયેલો હોય, I જોડે Br પણ જોડાયેલો હોય, I જોડે F પણ જોડાયેલો હોય. તો એવા જે સંયોજન હોય એને આપણે શું કહીએ, આંતર હેલોજન. આપણા સૂત્રો બનાવવા હોય તો ધારો કે IF હોય, ICl હોય, IBr હોય. ધારો કે ClF હોય, ClI હોય, બરાબર. તો આવા જે સંયોજન હોય એને આપણે આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખાય છે. અને એમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનો ઓક્સિડેશન આંક માઈનસ ગણાય છે. આપણે સંકીર્ણની વાત કરીએ છીએ. સંકીર્ણ સંયોજનની વાત કરીએ તો સંકીર્ણ સંયોજનમાં સંકીર્ણ આયનમાં રહેલા તમામ પરમાણુનો ઓક્સિડેશન આંકનો સરવાળો, તમામ પરમાણુના ઓક્સિડેશન આંકનો સરવાળો સંકીર્ણમાં રહેલા
તમામ આયનના ઓક્સિડેશન આંક જેટલો હોય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ આપણે લખીએ કે CuNH3 4 + 2 તો Cu નો ઓક્સિડેશન આંક કેટલો થશે +2। Cu અથવા તો આખા સંકીર્ણનો ઓક્સિડેશન આંક લઈએ તો +2 થશે। આખાનો ઓક્સિડેશન આંક એટલે તેના આયનના ઓક્સિડેશન આંકના સરવાળા જેટલું થશે। બીજો લઈ લઈએ સૂત્ર AlH2O6 + 3 તો ટોટલ ઓક્સિડેશન આંક કેટલો થશે સંકીર્ણ પર રહેલા આયનના ઓક્સિડેશન આંક જેટલું ગણવામાં આવે છે। હવે આપણે સમૂહની વાત કરીએ। સમૂહ 1 આલ્કલી તત્વો તો એનો ઓક્સિડેશન આંક કેટલો ગણાશે +1। આલ્કલીમાં કયા આવે લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ। બીજો લઈ લઈએ સમૂહ 2 આલ્કલાઇન તત્વો તેનો ઓક્સિડેશન આંક કેટલો ગણાશે +2। કયા કયા તત્વો બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ અને રેડિયમ। તો આલ્કલાઇન તત્વો આપણે પાઠ નંબર 3 ની અંદર આ બધી જ માહિતી આપણે ભણી ચૂક્યા છીએ, જેની અંદર આ બધા જ ઓક્સિડેશન આંક તમને આપેલા છે એ આપણે યાદ રાખવાના રહેશે। હવે કેટલાક નિયમો જરા આપણે વધારાના લઈએ છીએ। આલ્ડીહાઇડ સમૂહ માટેનો નિયમ છે આલ્ડીહાઇડ તો ये લખી દઈએ છીએ આલ્ડીહાઇડ સમૂહમાં કાર્બોનિલ કાર્બન સાથે अल्काइल के फिनाइल समूह जोड़ाયેલો હોય તો તેનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણવામાં આવે છે। ખાસ યાદ રાખજો મિત્રો હો, આની વારંવાર જરૂર પડતી હોય છે, JEE અને NEET ની અંદર પૂછાતો હોય છે। આપણે આલ્કાઇલ ની વાત કરીએ છીએ। આલ્કાઇલ એટલે કયો શબ્દ?
આલ્કાઇલ અથવા ફિનાઇલ, તો આલ્કાઇલ માટે આપણે શબ્દ લગાડીએ છીએ R અને ફિનાઇલ માટે શબ્દ લગાડીએ છીએ AR અથવા PH. તો આલ્કાઇલ તરીકે શું આવે? તો મિથાઇલ હોય, ઇથાઇલ હોય, પ્રોપાઇલ હોય વગેરે. ફિનાઇલ તરીકે શું આવે? C6H. તો આવા શબ્દો જોડાયેલા હોય. દાખલા તરીકે આપણે આલ્ડીહાઇડ લઈએ. દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ, આ પ્રચલિત નામ છે, પણ આઈયુપીએસી નામ શું થાય? ઇથેનાલ. તેનું સૂત્ર થાય CH3C ડબલ બોન્ડ OH. પછી કીધું છે સાહેબ તમે કાર્બોનિલ કાર્બન. તો કાર્બોનિલ એટલે શું? તો યાદ રાખવાનું, કાર્બોનિલ જે કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય તો તેને કાર્બોનિલ કહે છે. તો આપણે અહીંયા લઈએ કયો શબ્દ થાય? કાર્બોનિલ. તો કાર્બન સાથે કયો ગ્રુપ જોડાયેલો છે? આલ્કાઇલ. તો આપણે ઓક્સિડેશન કેટલો લેવાનો? 0. તો આ કાર્બન નો બળી કેવી લઈએ? 1 કૌંસમાં CH3 1 કૌંસમાં C 1 કૌંસમાં O અને 1 કૌંસમાં H. ઉપર કશું નથી એટલે શું કહેવાય? 0. આલ્કાઇલ નો 0 થાય. કાર્બન નો શોધવાનો છે, O નો -2 થાય, H નો +1 થાય બરાબર 0. તો C - 2 + 1 બરાબર 0. માટે C બરાબર કેટલો થાય? +1. તો આલ્ડીહાઇડ ની અંદર કાર્બોનિલ કાર્બન ની અંદર આ રીતે તમે ઓક્સિડેશન આંક શોધી શકો. આ ખાસ યાદ રાખવાનું, પરીક્ષાની અંદર આવા ઘણા બધા પ્રકારના JEE નીટમાં સૂત્રો પૂછાતા હોય છે, એટલે આપણે યાદ હોય તો લખી શકાય. બીજો એક અપવાદ છે ફોર્માલ્ડીહાઇડ. આઈયુપીએસી નામ થશે મિથેનાલ. સૂત્ર થશે HCOOH. તો એ તમે જો બંને છેડા પર કયો ગ્રુપ છે? કયો પદાર્થ છે? H છે. આલ્કાઇલ સંપૂર્ણથી એટલે 0 લેવાના નહીં. તો શું થાય છે? કાર્બન નું ઓક્સિડેશન આંક 1 કૌંસમાં C 2 કૌંસમાં H 1 કૌંસમાં O બરાબર 0. ઉપર કઈ નથી માટે 0. 1 કૌંસમાં C 2 કૌંસમાં +1 1 કૌંસમાં -2 બરાબર 0. તો C +2 -2 બરાબર 0 માટે C બરાબર શું થાય? 0 થાય. હવે એ જ રીતે આપણે બી લઈએ કીટોન માટે. આપણે કીટોન ની વાત કરીએ છીએ હવે. બી કીટોન तो ये रखी दी है. कीटोन में कार्बोनिल कार्बन साथे जोड़ाયેલા બધા જ આલ્કાઇલનો ઓક્સિડેશન આંક
શૂન્ય ગણાય છે. દાખલા તરીકે આપણે એનું નામ લઈએ ભાઈ એસીટોન. એનું નામ લખીએ તો શું થાય? પ્રોપેન 2 ઓન. બીજું પ્રચલિત નામ થાય ડાઈ મિથાઇલ કીટોન. સૂત્ર લખી દઈએ CH3CO CH3. ત્રણ કાર્બનની રેખીય લાઈન છે માટે પ્રોપેન કહેવાય. બીજા નંબરના કાર્બન પર કીટોન છે માટે શું કહેવાય? પ્રોપેન 2 ઓન. તો આ જે છે આલ્કાઇલ ગ્રુપ કહેવાય. આપણા કાર્બનનું ઘનત્વ તો કેટલે ગણાય? 2 કૌંસમાં CH3 1 કૌંસમાં C 1 કૌંસમાં O બરાબર 0. 2 કૌંસમાં 0 1 કૌંસમાં C 1 કૌંસમાં -2 બરાબર 0. તો C -2 બરાબર 0 માટે C બરાબર શું થાય? +2. તો આપણે કીટોનની વાત કરી. આ જ રીતે આપણે કાર્બોક્સિલિક એસિડમાં લખી દઈએ કાર્બોક્સિલિક એસિડમાં પણ એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ બોન્ડ COOH. દાખલા તરીકે આપણે લઈ લઈએ એસિટિક એસિડ. એસિટિક એસિડ તો લખીએ સૂત્ર CH3 C ડબલ બોન્ડ O અને H. એમાં કાર્બન નું તો આલ્કાઇલ ગ્રુપનો કેટલો થાય? 0. આપણે ગણી લઈએ 1 કૌંસમાં CH3 1 કૌંસમાં C 2 કૌંસમાં O 1 કૌંસમાં H બરાબર 0. 1 કૌંસમાં 0 1 કૌંસમાં C 2 કૌંસમાં -2 1 કૌંસમાં +1 બરાબર 0. તો C -4 + 1 બરાબર 0 માટે C બરાબર કેટલો થાય? +3. તો કાર્બોક્સિલિક એસિડમાં પણ આ રીતે તમે એનો ઓક્સિડેશન આમ ગણી શકો છો. ટૂંકમાં કાર્બોનિલ કાર્બનના કાર્બન સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો તેનો ઓક્સિડેશનાંક 0 લઈ લો અને ત્યાર પછી બીજા તત્વોનો ઓક્સિડેશનાંક ગણો. અને એ જ રીતે એસ્ટરમાં પણ આપણે લઈ લઈએ એસ્ટર COOR. તો C ડબલ બોન્ડ O CH3 અને અહીંયા CH3. તો એસ્ટરની અંદર યાદ રાખવાનું કાર્બોનિલ કાર્બનના કાર્બન સાથે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય તો એનો ઓક્સિડેશનાંક 0